પાસે જે ઘનાકાર છે તે લંબઘન છે, જેમાં ઉપર અને નીચે ગોળ હોય છે અને બાજુ વક્ર. મારી પાસે બે ઘનાકાર છે, જેમાંથી એક પ્રિઝમ છે અને એક પિરામિડ છે. અહીંયા પ્રિઝમમાં અને પિરામિડમાં એ તફાવત હોય છે કે પિરામિડમાં અહીંયા 4 ધારો એક બિંદુ ઉપર પડે છે, જ્યારે પ્રિઝમમાં 3 ધારો એક શિરોબિંદુ પર મળે છે. મારી પાસે જે ઘનાકાર છે તેને ઘન કહે છે. તેની બધી સપાટી ચોરસ હોય છે. મારી પાસે જે ગોળાકાર છે તેને ગોળક પણ કહે છે. મારી પાસે જે છે ઘનાકાર તે પ્રિઝમ છે. મારી પાસે જે ઘનાકાર છે તે દ્વાદશ ફલક છે. અને આ બીજું આના દ્વારા આપણને આકારોની ખૂણાઓની સમજ મળી શકે છે. ઉદાહરણ કે આ બને છે લઘુકોણ. આ લઘુકોણની સમજ આમાં છે. પછી ત્યારબાદ બને છે આ 90 અંશનો ખૂણો, જેને કાટકોણ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ ગુરુકોણ એટલે કે જે કાટકોણ 90 અંશથી મોટો હોય અને 180 અંશથી નાનો હોય. આ છે ગુરુકોણ. આ ગુરુકોણ. આને આપણે અર્ધ વર્તુળ પર કહી શકીએ છીએ. 180 અંશનું સંપૂર્ણ માપને અર્ધ વર્તુળ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે આપણે પ્રતિબિંબ કોણ. તે 180 અંશથી મોટો અને 360 અંશથી નાનો હોય છે. આવી અને આપણે પ્રતિબિંબ કોણ કહી શકીએ છીએ. ત્યારબાદ આ આવે છે સંપૂર્ણ વર્તુળ એટલે કે સંપૂર્ણ 360 અંશનું. તેને આપણે વર્તુળ કહી શકીએ છીએ. આ છે સંપૂર્ણ વર્તુળ 360 અંશ. તેને આપણે વર્તુળ કહી શકીએ. ત્યારબાદ આપણે જો ખૂણાની સમજ શાંતિથી આ 3 ખૂણાની સમજ જો આપણા હાથ વડે સમજવામાં આવે તો તે આ એક 90 અંશ એટલે કે કાટખૂણો બને છે. ત્યારબાદ આ 90 અંશથી ઓછો એટલે કે 45 અંશનો ખૂણો એટલે લઘુકોણ. 90 અંશથી નાનો અને 0 અંશથી મોટો. ત્યારબાદ આ ગુરુકોણ જે 190 અંશથી મોટો અને 180 અંશથી નાનો. ત્યારબાદ આ અર્ધવર્તુળ તે આપણે અહીંથી અર્ધવર્તુળ બને છે. ત્યારબાદ 360 અંશનો આપણે સંપૂર્ણ વર્તુળ બનાવીશું. હાથ વડે આપણે 4 ખૂણાઓની સમજ મેળવીશું.